નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે જ્યારે કોઈ નવી વ્યક્તિને મળીએ ત્યારે શરૂઆતની એ થોડી ક્ષણો કેટલી ઝડપથી પસાર થઈ જાય છે, ખરું ને? પણ સાચું કહું તો એ શરૂઆતની થોડી ક્ષણો જ નક્કી કરી દે છે કે તમારો એ સંબંધ કેવો વહેશે. તમારી પાસે ભલે જ્ઞાનનો ગમે તેટલો મોટો ભંડાર હોય, પણ જો તેને યોગ્ય રીતે રજૂ કરવામાં ન આવે તો તે સામાજિક કે વ્યાવસાયિક સ્તરે ક્યારે પૂરતું ચમકી શકતો નથી. આજના આ વિશ્લેષણમાં આપણે એ જ કળા પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ કે કેવી રીતે એકદમ ટૂંકા સમયમાં એક સકારાત્મક અને અત્યંત પ્રભાવશાળી છાપ ઊભી કરી શકાય. તો ચાલો કોઈ પણ વિલંબ વિના આ કળાને 5 સરળ તબક્કામાં સમજીએ. 1. જાદુઈ 5 મિનિટ. 2. પ્રથમ છાપ અને શારીરિક મુદ્રા. 3. સાંભળવાની શક્તિ. 4. નામ અને સકારાત્મક શબ્દો. અને 5. સહાનુભૂતિ અને કાયમી જોડાણ. ખરેખર આ એક એવી ક્રમિક બ્લુપ્રિન્ટ છે જે કોઈ પણ ટૂંકી મુલાકાતને એકદમ દોષરહિત અને પ્રભાવશાળી બનાવવામાં મદદ કરશે. માત્ર 5 મિનિટ. સાંભળવામાં કદાચ બહુ નાનો સમયગાળો લાગે, પણ આ મનોવિજ્ઞાનની એક બહુ મોટી અને આશ્ચર્યજનક વાસ્તવિકતા છે. 2 વ્યક્તિઓ વચ્ચેની સંપૂર્ણ ધારણા, સંપૂર્ણ ધારણા આ ટૂંકા સમયમાં જ બંધાઈ જાય છે. બસ આ જ એ સમય છે જે નક્કી કરી દે છે કે ભવિષ્યનો સંવાદ અને સંબંધ કઈ દિશામાં જશે. અને એટલે જ આપણો પહેલો તબક્કો છે જાદુઈ 5 મિનિટ, જેને આપણે ધારણાની નિર્ણાયક બારી કહી શકીએ. કોઈ મુલાકાત શરૂ થાય, બસ તે જ ક્ષણથી આ સમય શરૂ થઈ જાય છે. એક વાત ખાસ નોંધવા જેવી છે કે રજૂઆત વિના જ્ઞાન તેનું મૂલ્ય ગુમાવે છે. આ એક કડવી પણ સાવ સાચી વાસ્તવિકતા છે. જુઓ, દુનિયાના તમામ સફળ લોકોમાં એક વાત એકદમ સમાન જોવા મળે છે, અને તે છે તેમની વાત કરવાની આકર્ષક શૈલી. જ્યારે તેઓ બોલવાનું શરૂ કરે છે ત્યારે આસપાસના લોકો તેમને સાંભળવા માટે આપોઆપ ખેંચાઈ આવે છે. એટલે કે માત્ર ઊંડું જ્ઞાન હોવું પૂરતું નથી, તેને કેવી રીતે સહજતાથી રજૂ કરવું તે સૌથી અગત્યનું છે. આગળ વધીએ બીજા વિભાગ પર. પ્રથમ છાપ અને શારીરિક મુદ્રા એટલે કે શબ્દો બોલતા પહેલા બોલવું. આપણા મોંમાંથી એક પણ શબ્દ ઉચ્ચારાય તે પહેલાં જ આપણી શારીરિક મુદ્રા સામેવાળાને ઘણું બધું કહી દેતી હોય છે. આ વિશ્વાસનો પાયો મુખ્યત્વે 3 સરળ બાબતો પર રચાયેલો છે. સૌથી પહેલું, એક સાચું અને હળવું સ્મિત, જે કોઈ પણ અદૃશ્ય દિવાલને તોડી શકે છે અને સામેની વ્યક્તિને હળવાશનો અનુભવ કરાવે છે. બીજું છે આઈ કોન્ટેક્ટ. વાત કરતી વખતે આત્મવિશ્વાસથી નજર મિલાવવી એ તમારી પ્રામાણિકતા અને તમારો આત્મવિશ્વાસ છતો કરે છે. અને ત્રીજું, ખુલ્લી મુદ્રા. હાથ બાંધીને કડક ઊભા રહેવાને બદલે હળવાશથી, ખુલ્લા મને ઊભા રહેવાથી સામેવાળા પર તરત જ એક સકારાત્મક છાપ પડે છે. હવે આવે છે વિભાગ 3, સાંભળવાની શક્તિ, જે સારા વક્તા બનવાનો સૌથી પહેલો અને મહત્વનો નિયમ છે. આ ખરેખર એક બહુ જ મોટો વિરોધાભાસ છે. આપણને એવું લાગે છે કે સારું બોલીશું તો દિલ જીતી લઈશું, પણ વાસ્તવમાં ઉત્તમ વક્તા બનવા માટે સૌથી પહેલાં એક અદ્ભુત શ્રોતા બનવું પડે છે. મોટાભાગે લોકો માત્ર વળતો જવાબ આપવા માટે જ સાંભળતા હોય છે, જે ખૂબ જ છીછરો અભિગમ છે. પરંતુ સાચો જાદુ ત્યારે થાય છે જ્યારે તમે સામેવાળાની ભાવનાઓને સમજવા માટે સાંભળો. સાચા અને ઊંડા જોડાણ માટે શબ્દો પાછળ છુપાયેલી લાગણીઓને પકડવી ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે સક્રિય શ્રવણ એટલે કે એક્ટિવ લિસનિંગની વાત કરીએ છીએ ત્યારે અમુક નાની લાગતી પણ મહત્વની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ક્યારેય કોઈપણ સંજોગોમાં કોઈને વાતની વચ્ચે અટકાવવા નહીં. વાતચીત દરમિયાન થોડું માથું હલાવીને સંમતિ આપો અને હળવાશથી પૂછો કે અરે વાહ, પછી શું થયું? અથવા તે સમયે ખરેખર કેવું લાગ્યું? આવા પ્રશ્નો પૂછવાથી સાબિત થાય છે કે તમને તેમની વાતમાં સાચો રસ છે. અને જુઓ, માનવ સ્વભાવ જ એવો છે કે દરેકને વાતચીતના કેન્દ્રમાં રહેવું સ્વાભાવિક રીતે ગમતું હોય છે. તો હવે પહોંચીએ વિભાગ 4 પર, નામ અને સકારાત્મક શબ્દો. આ છે સૌથી મધુર અવાજ અને શ્રેષ્ઠ ઊર્જા. જ્યારે આપણે વાતચીતના મૌખિક તબક્કામાં આવીએ છીએ ત્યારે મનોવિજ્ઞાનનો એક બહુ જ સુંદર નિયમ કામ લાગે છે. કોઈ પણ વ્યક્તિ માટે તેનું પોતાનું નામ આખી દુનિયાનો સૌથી મધુર શબ્દ હોય છે. વાતચીત દરમિયાન આદરપૂર્વક તેમના નામનો ઉપયોગ કરવાથી સન્માનનો એક સીધો અને મજબૂત સેતુ રચાય છે. માત્ર તમે કહીને વાત કરવા કરતાં નામ લઈને સંબોધન કરવું એ મગજ પર એક જાદુઈ અસર ઊભી કરે છે. અને શબ્દોની પસંદગી વાતચીતનું આખું વાતાવરણ બદલી શકે છે. ધારો કે કોઈ ના કે અશક્ય જેવા નકારાત્મક શબ્દો વાપરે તો તરત જ ઉત્સાહ મરી જાય છે. તેના બદલે ખૂબ જ સરસ,
ચોક્કસપણે કે આનંદદાયક જેવા ઉત્સાહપૂર્ણ શબ્દો વાપરવાથી વાતાવરણમાં એક નવી ચેતના આવે છે. માનવ ઉર્જા ખૂબ જ ચેપી હોય છે, આસપાસના લોકો માટે તરત જ ફેલાઈ જાય છે અને તમારા ઉત્સાહભર્યા શબ્દો સીધી હકારાત્મકતા ટ્રાન્સફર કરે છે. અને હવે આપણે અંતિમ તબક્કા તરફ વળીએ છીએ. વિભાગ 5 સહાનુભૂતિ અને કાયમી જોડાણ. અહીં આપણે મગજ કરતાં હૃદયનો વધુ ઉપયોગ કરવાનો છે. આ તે 5 મિનિટનો અંતિમ ભાગ છે, જ્યાં આપણે નવા બનેલા સંબંધને સાચી હૂંફ આપીને હંમેશા માટે મજબૂત બનાવવાનો છે. આ માટે 3 બાબતો બહુ જ અગત્યની છે. પહેલું, સમાન રસના વિષયો શોધવા, જેમ કે કોઈ એવો શોખ જે બંનેને ગમતો હોય. આનાથી વાતચીત આપોઆપ પાણીની જેમ વહેવા લાગશે. બીજું, સીધા વિવાદ કે દલીલોમાં ઉતરવાનું ટાળો. અને ત્રીજું, પ્રશંસા કરો પણ એકદમ સાચી અને વિગતવાર. એટલે કે માત્ર સરસ કહેવા કરતાં કોઈ ચોક્કસ વિગતની નોંધ લઈને કરેલી પ્રશંસા હૃદયને વધુ ઊંડાણથી સ્પર્શે છે. ક્યારેક મતભેદ થાય તે સ્વાભાવિક છે, પણ તેવા સમયે કોઈને સીધું એમ કહેવું કે તમે સાવ ખોટા છો એ વાતને બગાડી શકે છે. તેના બદલે એવો પ્રયોગ કરી શકાય કે તમારી વાતમાં ચોક્કસ તથ્ય છે, પણ શું આપણે આને કોઈ બીજી રીતે વિચારી શકીએ ખરા? જુઓ, નાના મતભેદ દરમિયાન પણ સામેની વ્યક્તિનું સન્માન જાળવી રાખવું એ બહુ મોટી આવડત છે અને તે તેમના હૃદયના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા રાખે છે. આપણે ઘણીવાર ઉતાવળમાં સલાહ આપવા લાગીએ છીએ, પણ જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે સીધી સલાહ આપવાને બદલે પહેલાં માત્ર સહાનુભૂતિ આપવી વધુ અસરકારક છે. હું ખરેખર સમજી શકું છું કે આ સમય તમારા માટે કેટલો અઘરો હશે. માત્ર આટલું કહેવાથી સાચી આત્મીયતાનો અનુભવ થાય છે. પરિસ્થિતિને સામેની વ્યક્તિના દૃષ્ટિકોણથી સ્વીકારવી એ ખરેખર કાળજીનું સૌથી ઉચ્ચ સ્વરૂપ છે. આ આખી પ્રક્રિયામાં ક્યારેય ભૂલવા જેવો ન હોય તેવો એક સુવર્ણ નિયમ છે. બોલવું એ સિલ્વર છે, પણ યોગ્ય સમયે મૌન રહેવું એ ગોલ્ડ છે. હા, વાતચીતની કળામાં નિપુણતા મેળવવાનો અર્થ એ પણ છે કે ક્યારે રોકાવું અને સામેની વ્યક્તિને તેમના વિચારો રજૂ કરવા માટે પૂરતી જગ્યા આપવી. બધું જ આપણે નથી બોલી નાખવાનું. તો અંતમાં આ બધી જ બાબતો પર વિચાર કર્યા પછી એક પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું. જ્યારે મુલાકાત પૂરી થાય અને શબ્દો ભૂલાઈ જાય ત્યાર પછી પણ કઈ લાગણી રૂમમાં બાકી રહેશે? આ પ્રશ્ન એ શક્તિશાળી વાસ્તવિકતાને છતી કરે છે કે અંતે લોકો ભાગ્યે જ યાદ રાખે છે કે તમે શું બોલ્યા હતા, પરંતુ તેઓ કાયમ એ ચોક્કસ યાદ રાખે છે કે તમે તેમને કેવો અનુભવ કરાવ્યો હતો. અને બસ એ જ તો છે સાચી કળા 5 મિનિટમાં દિલ જીતવાની. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.